નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ખંભાતમાં ભાજપની જાહેર સભામાં કોળી સમાજ વિશે કથિત અભદ્ર ટિપ્પણી કરતા કોળી સમાજ દ્વારા અમદાવાદ જિલ્લાના ધોળકાના પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું। લોકસભાની ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની ચીમકી આપી। અખિલ ભારતીય કોળી સમાજના અમદાવાદ જિલ્લા પ્રમુખ અશોકભાઈ રાઠોડ તથા ધોળકા તાલુકાના કોળી સમાજના દિગ્ગજ આગેવાનો લઘરા દાદા અને જશુભાઈ સોલંકીની આગેવાનીમાં ધોળકા તાલુકાના કોળી સમાજના આગેવાનોએ શનિવારે ધોળકાના પ્રાંત અધિકારી હિતેશકુમાર જોશીને એક આવેદનપત્ર પાઠવ્યું હતું। આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી સભામાં કોળી સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી કોળી સમાજનું અપમાન કર્યું છે। તે બદલ તેમણે જાહેરમાં માફી મંગાવવી જોઈએ અને ધારાસભ્ય પદેથી તેમને રાજીનામું આપવું જોઈએ। આવેદનપત્રમાં અપાતા અગાઉ કોળી સમાજના આગેવાનો તરફડા બોર્ડિંગ ખાતે એકઠા થયા હતા અને ત્યાંથી ધોળકા તાલુકા સેવા સદન બિલ્ડિંગમાં પહોંચ્યા હતા, જ્યાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું। ત્યારબાદ મીડિયા સમક્ષ આગેવાનોએ જણાવ્યું હતું કે જો નાણામંત્રી કનુભાઈ દેસાઈ કોળી સમાજની માફી નહીં માંગે તો આગામી ચૂંટણીમાં કોળી સમાજ ભાજપ વિરુદ્ધ મતદાન કરશે। બોલો। આજ રોજ અમદાવાદ જિલ્લા કોળી સમાજના આગેવાનો વલસાડના જે ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી એવા કનુભાઈ દેસાઈએ સમગ્ર કોળી પટેલ સમાજને લાગણી દુભાય એવા હલકા શબ્દો વાપરી અને સમાજના દરેક યુવાન હોય કે વડીલ હોય દરેકની લાગણી દુભાય એવા શબ્દો વાપરી અને સમાજની લાગણી દુભાવી છે, જેની ગામડે ગામડેથી યુવકો આવી અને આવેદનપત્ર માટે દરેક તાલુકામાં જિલ્લામાં આવેદનપત્ર આપશે। કનુભાઈ દેસાઈ એક જવાબદાર વ્યક્તિ છે સરકારના, તો એમને એક જાહેરમાં આવી અને કોળી પટેલ સમાજની માફી માગી લેવી જોઈએ, એ જ સૌની અમારી લાગણી છે। આ યુવાનોને એમ કહું છું કે ભાઈ બધાય શાંતિ રાખો અને જેમ દરબારોએ જેમ આટલું બધું લાખો માણસો ભેગા થયા પણ સંયમ જાળ્યો એવો આપણે સંયમ જાળીએ। આપણે ધાર્યું હોય એ જ આપણે કરવાનું છે। મોટો ભૂપ આવે તો આપણે નમીથી આવવાનું સહન નથી કરવાનું। આખા ગુજરાતમાં શું ઇન્ડિયા લેવલે એવી એક છાપ છે તમારી કોળી સમાજની કે કોળી સમાજ સંગઠિત છે, પછી ભલે ભાજપ હોય કે કોંગ્રેસ હોય, એને એવું છે કે ભાઈ મૂળ અમારો પહેલો સમાજ અને પછી પાર્ટી, એ અમારું મુખ્ય હેતુ છે। અત્યારે ભાજપવાળા જે નેતાજી થઈ ભાજપના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ અમારા કોળી સમાજના વિરોધમાં કોડિયા કૂટાય અને ધોળિયા ચૂંટાય એવું નિવેદન કરી અને કોળી સમાજનું હળહળતું અપમાન કર્યું છે। માટે આજે અમે અહીં આગળ પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ અને આવેદનમાં ચોખ્ખું અમે લખ્યું છે કે કનુભાઈએ કોળી સમાજની જાહેરમાં માફી માગવી જોઈએ, પ્રેસ મીડિયાથી માફી માગવી જોઈએ અને અમારા જે કંઈ અખિલ ભારતીય કોળી સમાજ છે, આખું ઇન્ડિયા લેવલનું બન્યું છે, ગુજરાત લેવલનું બન્યું છે, નાની નાની બધી ઘણી સંસ્થાઓ છે, એ તમામ આગેવાનોને સંસ્થાના પ્રમુખોને કહું છું કે આપ સૌ આગળ આવો અને કોળી સમાજ માટે આપણે ન્યાય માગવાનો સમય આવી ગયો છે। જો ટૂંક સમયમાં રૂપાલા સાહેબે પણ આવું કર્યું હતું, એટલે આ ઘમંડી સરકાર માફી નહીં મગાવે તો આવતી ચૂંટણીની અંદર કોળી પટેલ સમાજ એમના વિરુદ્ધમાં મતદાન કરી અને આનો પરચો અમે બતાવવાના છે। ગોયલ સોહેલ, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।